વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું। વડોદરા શહેર પ્રતાપનગર ખાતે આજે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 26મી જાન્યુઆરી નિમિત્તે વડોદરા શહેર પોલીસ વિભાગ, સી ટીમ અને ટ્રાફિકના જવાનો ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા। પોલીસના જવાનો દ્વારા પરેડ કરવામાં આવી હતી, સાથે ડોગ સ્ક્વોડ પણ યોજાયો હતો। પોલીસના જવાનો અનેક સેવાઓમાં તત્પર હોય છે, તેવામાં આજે તમામ પોલીસ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ 26મી જાન્યુઆરી કાર્યક્રમમાં સહભાગી થયા હતા। આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર સાથે ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગના જવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે જ્યારે આપણા પૂરા દેશ 75મા ગણતંત્ર દિવસ ઉજવી રહ્યા છે, ત્યારે એના જ ભાગરૂપે જો આપણા વડોદરા શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બી એક સરસ પરેડના આયોજન કરવામાં આવેલા, જેમાં આપણા રાષ્ટ્રીય ધ્વજમાં સન્માન આપવામાં આવ્યા અને સાથોસાથ અલગ અલગ અમારા પરેડમાં પોલીસ, નોર્મલ પોલીસ, એના સિવાય સી ટીમના ટીમો, અમે હોમગાર્ડના ટીમો, ટ્રાફિકના અમારા જવાનો અને એનસીસીના જો આર્મી વિંગ અને એરફોર્સ વિંગ, માઉન્ટેડ પોલીસ और ડોગ પોલીસ, બધા લોકો જો અલગ અલગ પ્રકારના ખૂબ સરસ જો પરેડના જો નિદર્શન કરે છે। અને ત્યારે અમે ઘણા બધા અમારા એવા અધિકારીઓ અને કર્મચારીઓ છે જો કે પૂરા વર્ષ દરમિયાન ખૂબ સરસ કામગીરી કરી છે। આ પૈકી અમુક લોકોને અહીંયા બિરદાવવામાં પણ આવેલા જોઈએ અને રાષ્ટ્રપતિ મેડલ બી મળેલા છે અમારે એક અધિકારી, એના બિરદાવવામાં અને સાથોસાથ જો અલગ અલગ ઘટનાઓમાં ખૂબ સરસ પોલીસ કામગીરી કરે છે એના પર સન્માન કરવામાં આવેલા। આજ એક એવા દિવસ હોય છે જ્યારે અમે નિર્ધાર કરીએ છીએ કે આખા વર્ષમાં વડોદરા શહેર પોલીસે પ્રજાના સેવામાં શું કામગીરી અને શું કામગીરી રહી ગઈ, જો અમે ઓર એનાથી શીખીને ખૂબ આવનાર સમય ખૂબ સરસ રીતે કરી શકીએ। તો અમે વડોદરા શહેર પોલીસ તરીકે અમે બધા લોકો આજે प्रतिज्ञा पर લઈએ છીએ અને નિર્ધાર પણ કરીએ છીએ કે अपनी પ્રજાના સેવામાં કોઈ પણ પ્રકારના કસર બાકી રાખીશ નહીં જોઈએ। આપણા વડોદરા શહેર એક એવા શહેર છે જો મધ્ય ગુજરાતના જો સેન્ટર છે, આપણા ગુજરાતના એક ગૌરવ છે જો ત્યારે રોડ, રસ્તા હોય કે ટ્રેન હોય કે હવાઈ માર્ગે હોય અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા પછી જો હજારોની સંખ્યામાં દરરોજ અહીંયા બહારના ટુરિસ્ટ આવે છે, ત્યારે આપણા ગુજરાતની ઇમેજ ખૂબ સારી રહે। આ દિશામાં આપણી પોલીસ, વડોદરા શહેર પોલીસ આવનાર સમયમાં ખૂબ ચોક્કસ સરસ રીતે કામ બધા કરતા રહેશે। અને ફરી આજ એવા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હું વડોદરા શહેર પોલીસ પરિવાર વતી તમામ આપણા વડોદરા શહેરજનોના 75મા ગણતંત્ર દિવસને ખૂબ ખૂબ જો શુભેચ્છા આપું છું।